જો આ જે દિવસની તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો હવે આપણે છે ને આજ બહાર જતા રહેલા ને છે અમને આવ્યા તો હમણાં બ્લોગ ચાલુ કર્યો છે ને લેક્સાને એ લોકો પાસે ફોન હતો, મારી પાસે ફોન નહોતો એટલે હું શૂટ ન કર્યું ને આજ હું બ્લોગ હમણાં છે બપોરે આમ ચાલુ કર્યો છે મિત્રો। એવું સારું તો રવિવાર છે ને આપણે ઓસરી બહુસરી બધું ધોઈને ગયા હતા, હવે કોરી થઈ ગઈ છે બધી કમ્પ્લીટ એવું છે મિત્રો। તો આપણે ઘડીક બેસીએ, આ કામ છે પતાવી દઈએ પછી મળીએ મિત્રો। આપણે વાડીને ગયેલા 2% પાવડર નાખવા ગયેલા, પાવડર નાખી દીધો ને નાખતા નાખતા છે ને વરસાદ થઈ ગયો। મેં બ્લોગમાં ન લીધું પહેલાં એટલે હમણાં લો ને હવે જોવા જઈએ, વરસાદ પડ્યો થોડોક, જે સાટા ચાલુ જ છે તો આજો રહ્યો તે જોવા જઈએ આપણે। તો વરસાદ આવી ગયો અચાનક, હું નાખવા ગયો ને તારે વરસાદ નહોતો, અચાનક જ વરસાદ આવી ગયો, મારે ભાગવું પડ્યું ને જો વાડીમાં આવું છે વરસાદનો નજારો। દક્ષા તો મારીથી અગાઉ આવી ગયેલી છે જો ને, આમાં નાખ્યો ખરો પણ બધો ધોવાઈ ગયો। હવે જીવાટ રે તો રે, જીવાટ ઓલી થઈ જાય તો સારું, પણ હવે શું કરું, ક્યાં શું છે જો મિત્રો અહીંયા લસણ ઉગ્યું છે એમ કહે છે દક્ષા, જો હે ને। ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કોઈ જોવા છે આ દિવસ આપણે ગાડીમાં આવ્યા છે, કપડાં થયા ગાડીમાં ગલકા ત્યાં જઈને બતાવ ને મિત્રોને શું કામ આમ હાથ કેમ આમ થૂ કર્યું જો મિત્રો। એવું હવે મને તો આમાં નહીં ખબર પડે, કેમ કે પહેલાંના લોકો આમ કરે કે આટલું આમ બતાવ્યું હોય ને પછી પાછા આમ થૂકી દે, એટલે ખબર નહીં હવે એમાં શું જોઈએ, કદાચ માપની થતી હોય તે શું ખબર પડે એમ ને છે ને મિત્રો। આપણે ગલકા છે ને ત્યાં આવી ગયા જો, ગલકાના જો આવી ગયો ગલકો, કેવડો મોટો થઈ ગયો, હજી પાકો નથી થયો એટલે નહીં વાંધો આવે ને। હજી 1 2 પછી 3 અને એની હાથે 4 મસ્ત ગલકા મોટા થઈ ગયા। અહીંયા જો આ કેવડો મોટો ગલકા છે, એની ઉપર જો આમ આડો છે આ ગલકો, એક આ છે, 2 હારે છે, 2 સાથે જ છે ને અહીંયા છે ને આ બાજુ પણ ગલકા છે મિત્રો। જો અહીંયા કેટલા બધા ગલકા છે જો, ઓલો જો 1 2 3 4 5 6 7 8 9 ને અહીંયા નીચે 10 ને પેલી બાજુ છે 11, ઘણા બધા ગલકા હવે લાગી ગયા છે મિત્રો। શું કહે છે તું? બધે નહોતો નાખ્યો, ચોરીમાં જ્યાં જ્યાં જીવાટ દેખાય ને ત્યાં ત્યાં નાખ્યું મેં ચોળીમાં ને એમાં। હવે જેથી તડકો કાઢે ને તારે પાછો નાખી દે હું। હા છે ને મિત્રો, જ્યારે શાક નહોતી ને ગલકા છે કે કોઈ વસ્તુ શાક નહીં હતી ને તો હવે શું શાક કરવું એવું થતેલું નહીં। હવે ગલકા ચાલુ થઈ ગયા ને તો ગલકા એવા મોટા થતા જાય, 1 2 પેરો ખાવા થાય ગલકા, પછી કે હવે આ ગલકા હવે કંઈક નવું શાક થાય તો એમ, પણ નવું જ બીજું છે કંઈ નહીં। એક આ ભીંડો છે કે ભીંડા કાલે વિનેલા ને આપણે, હા અહીંયા કોક સિંગો છે પાછી, ક્યાં ચીબડું છે જો દક્ષા ચીબડું જોઈ જઈએ તો મને કે ચાલો ચીબડું લેવા જઈએ, ક્યાં ચીબડું લેવા જાય આપણે એની વાહે વાહે જઈએ મિત્રો। એક ચંપલ વગર આવીને છે ને એ, અને આ પથ્થર આવા બહુ મોટા હોય એટલે પગમાં એને ખુશી જાય કે હે તુરિયા, આમાં હોત તુરિયા નાખી દીધા છે જો દક્ષા, અહીંયા છે અહીંયા 2 વેલા આમ ઉપર ચડી જાય, એનો પ્લાન તો તમે જુઓ મિત્રો। ક્યાં છે ચીબડું જો મિત્રો, વેલો દક્ષા ખોરે છે ને ચીબડું બતાવે તમને જો, 1 હારે 2 ચીબડા, વાહ વાહ વાહ, કાંઈ પણ ઘટે નહીં, ચીબડા મળી ગયા। શું થયું? કાંઈક દક્ષા ગાયન ગાવે છે મિત્રો જો, પાછી ગાવતો એક રવા દે, એક જ તોડાય જો, આવડા લાંબા ચીબડા, ચારુઆત થઈ ગઈ છે। શું કેવું, સોમાહાનું પહેલી વારનું ચીબડું
કાકડી સીબડું છે ચીબડા છે આ ગામડેથી ચીબડા છે ગામડેથી એટલે આ મોટા થાય આવડા થાય ને તે પાકે ને તે ખાયા ને નાના છોકરા જેવા મોટા મોટા નાના છોકરા જેવડા હા 2 વર્ષનું 1 વર્ષનું છોકરું હોય ને એવા એવા થાય એવું છે મિત્રો એવા ચીબડા છે આ એ અને કાકડી જેવા પ્યોર લાગે ને કાકડી કે કોઈ ઓળખે નહીં હા ને નહીં કાકડી થોડીક અલગ આવે આ સીબડું છે એમ તો કાકડી જેવું જ દેખાય આટલું તોડે તો કાકડી જ કહેવાય ને આમ તો ચીબડું છે ચીબડું છે ચીબડાના કરતા લાંબા ચીબડા ચાલો આ જ વેલા નહીં ખૂટે આપણે ખાવા હા 1-2 સીબડું નીકળ્યા કરશે આમ તો સીબડા છે ને મિત્રો ઘણા બધા આમાં વેલા બધા આ જો આ વેલો સીબડાનો આ છે પેલી બાજુ હો વેલા છે બધે છે એટલે મિત્રો સીબડાના વેલા ખાધે નહીં હા વેદા તાવ આવે છે ને મજા નથી એટલે ખવડાવી દઈએ સીબડા એનર્જી ફૂલ આવી જાય એમાં તરત એમ એવું છે મિત્રો ચાલો હવે બીજું આ બાજુ છે એમ કે છે બીજું બતાવતો જાઓ હાલો મિત્રો હજી આમાં છે ને બહુ બધા ફૂલ ઉગડેલા છે આ નાનું એક ચીબડું છે જો અહીંયા એક ચીબડું છે પછી ત્યાં તમને બતાવ્યું અહીંયા એક ચીબડું જો અહીંયા છે ને જો બીજું શું બતાવે દક્ષા આ બાજુ જો એ ઢાંકી દીધું તું જો ને અરે રે તું અહીંયા બેસી જા ને હા એવું કામ છે કેમ કે આજ રવિવાર હતો દક્ષા ઠાકી અને મિત્રો દક્ષા છે ને ગુવાર થોનેલો જોવો ને ક્યાંક ગારો મળી જાય ને એટલે એ બધું થોડું થોનથી રહે એમ નાખવા છે મિત્રો ગુવાર આમાં આખું પાર્યું નાખેલા પણ પાણી ભરાઈ ગયેલું ને તો બધા બળી ગયા હતા પછી પેલી બાજુ એક આખું પાર્યું નાખેલું તેહો ભરી જાય આ પાછા નાખવા છે પણ આ વરસાદનું કંઈ નક્કી નહીં કહેવાય જેથી વધારે પડે ને તે ભરી જાય એમ એટલે અમને બીક લાગે એટલે અમે નથી નાખ્યા હવે બીજા નાખવા છે પાછા કેમ કે હવે આ ચાલુ થઈ ગયું એટલે બીજું નાખવું પડશે તો આગળ પાછળ ચાલુ રહે એમ તો વિડીયોમાં ગલકા ઘરે કેટલા પડ્યા છે ઘરની હોય પાકા નથી જાય ઘરની થોડી વાર હજી કાલે તોડે જ નહીં વાંધો આવે કા મિત્રો ગલકો છે ખાવા થાય એમ વાડીમાંથી 2 ગલકા ફૂલ લાવ્યા આ રહ્યા 1 ને આ 2 ગલકા છે ને મોટા થઈ ગયા કેમ કે આ પછી 2 વાર થઈ જાય પાકા થઈ જાય એમ લાગી ગયું એટલે મેં કીધું તોડી લઈએ એમ કરીને તોડી લાવ્યા મિત્રો હવે છે ને સાથે તમે ડુંગળી કાપો એમ કે તમે ડુંગળી કાપવું કેમ કે છોકરાને છે ને ડુંગળીની રોટલીની શાક બહુ ભાવે ડુંગળીનું શાક તમે બેઠો છે ને ડુંગળી કાપો મિત્રો અહીંયા ડુંગળી લઈ આવ્યા છે બહાર તો ડુંગળી કાપી આલ્યા છોકરાને વેદાંશને તાવ આવી ગયેલો છે ને તો મજા બગડી ગયેલી છે ને એટલે હવે છે ને કાકડી લાવ્યા ને વાડીમાંથી એ દક્ષા ખવડાવે છે હે ને કાકડી ચીબડું હા ચીબડું જો મજા આવી જાય તો દવા પીવડાવી દે પછી તો ચાલો આપણે છે ને કાપી નાખીએ ડુંગળી હા થઈ ગઈ છે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને જમવા દક્ષા બનાવી નાખ્યું દક્ષા બનાવ્યું છે કઢી મકાઈના રોટલા છે ગલકાની શાક છે બપોરની છાશ છે માહી જમવા બેસી ગઈ છે મસ્ત મજાની કેમ પણ જમવા બધા જમવા બેસી ગઈ છે પિયા પણ જમવા બેસી ગઈ છે જો હા તો ખાઈ લે હવે એને ડુંગળી બહુ ભાવે ને એટલે ડુંગળીનું શાક લઈ લીધું છે ડુંગળી કઢી છાશ તો ચાલો બધા ખાવા કે ચાલો ખાવા